દારૂનું કાર્ટિંગ કરતા મહિલા બુટલેગર સહિત 3 ઝડપાયા. 11.56 લાખનો મુદ્દામાલ જપ્ત. પોલીસે જાહેરમાં આઈસર ટેમ્પો અને 4 વ્હીલરમાંથી દારૂ પકડ્યો. ઉધના પોલીસને મળેલી બાતમીના આધારે ખાતા નંબર Y4243 રિયલ એન્ટરપ્રાઇઝ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ઉધના ભેદવાડ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં વાહન નંબર GJ05RZ7352 અને GJ06BT0150 માંથી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની માહિતી મળતા પોલીસ તત્કાળ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી બંને વાહનોમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલોના કુલ 960 નંગ, જેમાંથી કુલ કિંમત ₹1,15,200ની દારૂની બોટલો મળી આવી હતી. સાથે સાથે પોલીસે એક અર્ટિગા 4 વ્હીલર કાર, એક આઈસર ટેમ્પો અને 3 મોબાઈલ ફોન મળીને કુલ ₹11,56,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ સાથે 3 શખ્સોની ધરપકડ. આ ઘટનામાં આરોપી ફિરોઝભાઈ ચુટીરભાઈ મંસૂરી 42 વર્ષ, અમન અહેમદભાઈ શેખ 58 વર્ષ, સાઇના ઉર્ફે શાહીના મુખ્તારભાઈ જમાદાર 41 વર્ષની ધરપકડ કરવામાં આવી હતી.